તો હવે પછીનો જે નિયમ છે એ છે એની એમ ઘાત ભાગ્યા એની એન ઘાત ઇઝ ઇક્વલ ટુ એની એમ માઇનસ એન ઘાત. એટલે કે આ નિત્યસમ કંઈક આવો છે. આની પહેલાંનો જે આપણે નિત્યસમ ભણ્યા એ શેના માટે હતો? તો કે ગુણાકાર માટે હતો. બરાબર, કે આધાર સમાન હતો અને ગુણાકાર આપેલો હતો તો ઘાતનું થતો હતો, સરવાળો થતો હતો. બરાબર છે. આની પહેલાંનો જે નિયમ હતો એ તમે જોઈ શકો આ રીતનો હતો. એટલે અહીંયા ગુણાકાર આપેલો હતો. શું આપેલું હતું? ગુણાકાર. આધાર સમાન અને ગુણાકાર આપેલો હતો. અહીંયા આધાર સમાન અને શું આપેલું છે? ભાંગાકાર આપેલો છે. શું આપેલું છે? ભાંગાકાર. તો જ્યારે આધાર સમાન હોય અને ગુણાકાર હોય ત્યારે ઘાતનું શું થાય? સરવાળો થાય. શું થાય? સરવાળો. અને આધાર સમાન હોય અને ભાંગાકાર હોય ત્યારે શું થશે? બાદબાકી. તો યાદ રાખજો, ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો, ભાંગાકાર હોય તો ઘાતની શું થશે? બાદબાકી થશે. તો હવે પછીના જે દાખલાઓ છે એ આ નિયમના આધારિત જ થશે કે આધાર સમાન હોય અને ભાંગાકારની નિશાની આપેલી હોય ત્યારે તમારે શું કરવાનું છે? તો કે ઘાતમાં શું કરવાની છે? બાદબાકી કરવાની છે. બરાબર, તો કઈ રીતે થશે જોઈએ. તો નિયમ આ ટાઈપનો છે કંઈક, એની એમ ઘાત ભાગ્યા એની એન ઘાત ઇઝ ઇક્વલ ટુ એની એમ માઇનસ એન ઘાત. શું છે? અહીંયા બાદબાકી આપેલી છે. બરાબર, જોઈએ. દાખલા તરીકે 2/8 ઘાત ભાગ્યા 2/6 ઘાત. આવું કોઈ એક દાખલો આપેલો છે. શું આપેલું છે? 2/8 ઘાત ભાગ્યા 2/6 ઘાત. હવે તમે જોઈ શકો કે આધાર કેવા છે? બંનેના સમાન. આધાર કેવા છે? સમાન. આધાર સમાન છે અને વચ્ચે કઈ નિશાની છે? ભાંગાકારની નિશાની છે. તો આધાર સમાન હોય અને ભાંગાકારની નિશાની હોય ત્યારે કયો રૂલ્સ લાગશે? આ જ લાગશે. ઘાતની બાદબાકીવાળો રૂલ્સ લાગુ પડશે. બરાબર છે. તો આનો દાખલો કંઈક આ રીતે લખી શકીએ આપણે, 2/8 ભાગ્યા 2/6 ઘાત. 2/8 ભાગ્યા 2/6 ઘાત. હવે શું કરવાનું છે? તમારે ઘાતની શું કરવાનું છે? બાદબાકી. એટલે કે ભાંગાકારમાં છે એટલે ઘાતની બાદબાકી છે. એટલે 8 - 6. 8 - 6 એટલે 2/8માંથી 6 ઘાત જાય એટલે કેટલી થશે? 2 ઘાત વધશે. અને 2/2 ઘાત એટલે આપણને ખબર છે 2/2 ઘાત એટલે 2 × 2 એટલે કેટલા થશે? આન્સર તમારો 4 આન્સર આવશે. કેટલો આવશે? 4. તો વધારે આ નિયમ ઉપર આધારિત દાખલાઓ જોઈએ. 3/5 ભાગ્યા 3નો સ્ક્વેર. તો હવે 3/5 ઘાત છે એ ઉપર રાખશું અને 3નો વર્ગ છે એ ક્યાં રાખશું? નીચે. 3/5 ઘાત ભાગ્યા 3નો સ્ક્વેર એટલું થયું. હવે યાદ રાખજો હંમેશા બાદબાકીમાં કે મોટામાંથી જ નાની ઘાત બાદ થશે. તો મોટી ઘાત ક્યાં છે? અહીંયા અંશમાં છે અને નાની ઘાત ક્યાં છે? છેદમાં છે. તો યાદ રાખજો કે નાનું છે એ મોટામાંથી બાદ થશે. એટલે આવી રીતે તમારે કરવાનું છે. 3/5 - 2 ઘાત. 3/5 - 2 ઘાત એટલે નાનું છે એ મોટામાંથી બાદ કર્યું એટલે 5 - 2 થયા અને 3ની ઉપર કેટલી ઘાત આવી ગઈ? 3 ઘાત આવી ગઈ. અને 3ની 3 ઘાત એટલે આપણને ખબર જ છે કેટલો આન્સર આવશે? 27 આન્સર આવશે. એટલે 27. આ રીતની આની કિંમત મળશે. એના જેવો જ દાખલો બીજો છે બાજુમાં, પણ તમે જોશો કે બેની મેં અદલા બદલી કરેલી છે. હવે જોશો તો નાની ઘાત છે ને એ ક્યાં આવી હશે? અંશમાં. અને મોટી ઘાત છે એ ક્યાં આવી હશે? છેદમાં. દાખલા તરીકે 3નો વર્ગ ને નીચે આવશે 3/5 ઘાત. તો તમે જોઈ શકો કે મોટી ઘાત ક્યાં છે? છેદમાં છે. અહીંયા મોટી ઘાત ક્યાં હતી? અંશમાં હતી. તો હંમેશા મોટામાંથી નાનું બાદ થશે એટલે નાનું ટર્મ્સ છે એ ક્યાં આવશે? છેદમાં આવશે. ક્યાં આવશે? છેદમાં. અને અહીંયા કેવું થતું હતું કે નાનું પદ છે એ ક્યાં જતું હતું? અંશમાં જતું. કારણ કે મોટી ઘાત ક્યાં હતી? અંશમાં હતી. અહીંયા મોટી ઘાત ક્યાં છે? છેદમાં છે. તો આ બે દાખલામાં એટલો ડિફરન્સ તમારે જોવાનું છે કે જ્યાં મોટી ઘાત છે એની બાજુમાં જ કયો આવશે? નાની ઘાતવાળું પદ આવશે. પછી ચાહે અંશમાંથી છેદમાં જવું પડે કે છેદમાંથી અંશમાં જવું પડે, એનાથી આપણે કોઈ મતલબ છે નહીં. તો હવે અહીં જોઈ શકશો કે 3નો વર્ગ છે એ નીચે આવશે. તો ઉપર તો કોઈ નથી, તો ઉપર કોઈ ન હોય તો કેટલો આવશે? 1. 3નો વર્ગ નીચે આવી ગયો તો ઉપર કોઈ નથી તો કોણ આવશે? ત્યાં 1. નીચે તમે જોઈ શકો કે 3/5 ઘાત તો ઓલરેડી હતી જ. એમાંથી આપણે કેટલા બાદ કરી નાખવાના છે? 2 બાદ કરી નાખવાના છે. કારણ કે બંને કેવા છે? ભાંગાકારમાં છે. અને ભાંગાકારમાં હોય, આધાર સમાન હોય ત્યારે શું થશે? ઘાતની બાદબાકી થશે. તો આ નિયમ આપણે લાગુ પાડેલો છે. હવે તમે જોઈ શકો કે ઉપર 1 ને 1, નીચે 3ની 5માંથી 2 બાદ કરીએ તો કેટલા રહેશે? 3નો 3 ઘાત. અને 3ની 3 ઘાત એટલે આપણને ખબર જ છે કે કેટલા આવશે? 1/27. રેડી? તો આ બે દાખલામાં મેઇન ડિફરન્સ એ જ છે કે મોટામાંથી નાની બાદ કરવાની છે. ખ્યાલ આવી હશે? બરાબર? તો હવે પછીનો નિયમ આ ટાઈપનો છે કંઈ કે એની એમ ના કાંસની ઉપર એન ઘાત આપેલી છે ઇઝ ઇક્વલ ટુ એની એમ ગુણ્યા એન ઘાત છે. બરાબર? આ નિત્યસમ કઈ રીતે લાગુ પડશે તો જોઈએ. દાખલા તરીકે
એક એક્ઝામ્પલ લઈએ, 2 ની 2 ઘાત આપેલી છે અને કાઉન્સની ઉપર તમને કેટલી ઘાત આપેલી છે? 3 ઘાત આપેલી છે. 2 ની 2 ઘાત તો છે જ ઓલરેડી, અને પાછી કાઉન્સની ઉપર તમને કેટલી ઘાત આપેલી છે? 3 ઘાત આપેલી છે. તો આ નિયમ ક્યારે લાગુ પડશે? કે જ્યારે ઘાત તો આપેલી જ છે પણ એક ઘાત કાઉન્સની અંદર હશે અને એક ઘાત છે એ કાઉન્સની ક્યાં હશે? બહાર હશે. આ નિયમ ક્યારે લાગુ પડશે? ફરી પાછો કહી દઉં, એક ઘાત છે એ કાઉન્સની અંદર હશે અને એક ઘાત છે એ કાઉન્સની બહાર હશે. તો જ્યારે આ ટાઈપનું કંઈક પદ આપેલું હોય કે એક ઘાત છે એ કાઉન્સની અંદર છે અને એક ઘાત કાઉન્સની બહાર છે, ત્યારે ઘાતની શું થશે? ગુણાકાર થશે. શું થશે? ગુણાકાર. એટલે ઘાતનો અહીંયા તમે જોઈ શકો કે શું થશે? ગુણાકાર. જુઓ, જે અહીંયા અંદર બાર છે તો અહીંયા શું થઈ ગયું? 2 ઘાતનો ગુણાકાર. તો એવી રીતે અહીંયા અંદર બાર છે તો 2 ઘાતનો શું થશે? ગુણાકાર થશે. તો આધાર તો એની જ રહેશે, આધાર તો 2 ને 2 જ રાખીએ, પણ જે ઘાત છે એમનો શું થઈ જશે? અહીંયા મલ્ટિપ્લિકેશન એટલે કે ગુણાકાર થઈ જશે. તો તમે જોઈ શકો છો કે 2 ગુણ્યા 3, બરાબર. અને 2 ગુણ્યા 3 એટલે કે 2 ની કેટલી ઘાત થશે? 6. અને 2 ની 6 ઘાત એની તમને કિંમત ગોતવાની કહે તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, ટોટલ કેટલી વાર કરવાનું છે? 6 વાર કરવાનું છે. તો 2 ની 5 ઘાત એટલે 32, અને હજી એક વાર કરશો એટલે 6, એટલે 32 દુના 64 તમારો આન્સર આવશે. પણ મેન વસ્તુ અહીંયા આપણે એ સમજવાની છે કે આ નિયમ છે એ કઈ રીતે લાગે? તો કે એક ઘાત છે એ કાઉન્સની અંદર અને એક ઘાત છે એ કાઉન્સની બહાર હોય ત્યારે લાગુ પડશે. હજી એક 2 એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવશે. નેક્સ્ટ એક્ઝામ્પલ તમે જોઈ શકો અહીંયા ચલવાળું લઈએ. ચલની ઉપર અહીંયા 4 ઘાત છે, એક્સની ઉપર 4 ઘાત છે અને બ્રેકેટની ઉપર અહીંયા 5 ઘાત આપી દઈએ, બરાબર. એક ઘાત છે કાઉન્સની અંદર અને એક ઘાત છે કાઉન્સની બહાર, ત્યારે આપણે આ નિયમ લાગુ પાડીએ છીએ. તો અહીંયા શું થશે? આધાર તો એની જ રાખવાનો છે, એક્સનો એક્સ જ રાખશું આપણે, પણ ઘાત છે એમનો શું થઈ જશે? અહીંયા ગુણાકાર થઈ જશે, કારણ કે એક ઘાત અંદર છે, એક ઘાત શું છે? બહાર છે. એટલે કે અહીંયા 4 ગુણ્યા શું થઈ જશે? અહીંયા 5, 4 ગુણ્યા 5 એટલે 4 પંચા 20, એટલે એક્સની ઉપર કેટલી ઘાત આવી ગઈ? 20 ઘાત આવી ગઈ. એટલે આ જ છે એનો ફાઇનલ આન્સર. આની તો કંઈ કિંમત મળવાની છે નહીં, કારણ કે શું છે? ચલ છે. તો ચલની કિંમત તો કંઈ મળવાની નથી, એટલે આ જ તમારો ફાઇનલ આન્સર છે, બરાબર. તો આ નિયમ છે એ આ રીતે લાગુ પડશે. ખ્યાલ આવી ગયો બધાને? બરાબર છે. હવે એક એક્ઝામ્પલ એ પણ લઈ શકીએ, માઇનસ ઘાતવાળું. માઇનસ ઘાતમાં કઈ રીતનું આવશે? જુઓ, આ જ એક્ઝામ્પલ લઈ લઈએ. અહીંયા 5 ની બદલે આપણે માઇનસ ઘાત આપી દઈએ, તો એક્સની 4 ઘાત અને અહીંયા શું આપી દઈએ? -5 આપી દઈએ, બરાબર. તો હવે તમે જોઈ શકો કે અહીંયા એક ઘાત અંદર છે અને એક ઘાત શું છે? બહાર ઘાત છે. એક અંદર છે અને શું છે? બહાર. તો અહીંયા પણ સેમ રૂલ્સ લાગુ પડશે. એક્સની 4 ગુણ્યા એક્સની શું આવશે? -5. માઇનસ એટલે આપણે કાઉન્સ આપી દઈએ અહીંયા, બરાબર છે. હવે રૂલ્સ તો એને જ લાગુ પડ્યો, બરાબર. એક ઘાત અંદર હતી, એક ઘાત બહાર હતી, એટલે ઘાતનો આપણે શું કરી નાખ્યો? ગુણાકાર કરી નાખ્યો, બરાબર. હવે જોવાનું એ છે કે 4 પંચા 20, 4 પંચા 20, એમાંય આપણે કોઈ ચેન્જીસ નથી, જેમ છે અહીંયા એમ છે અહીંયા. પણ હવે વાત એ છે કે અહીંયા 2 ઘાત કેવી હતી? પ્લસ હતી, એટલે કે પ્લસ પ્લસ પ્લસ, બરાબર. આપણે રૂલ્સ ખબર છે તમને, પ્લસ પ્લસ શું થાય? પ્લસ થાય. 2 ધન પદોના ગુણાકારનો જવાબ પણ કેવો આવે? ધન જ આવે. એટલી વાત તો ખબર પડી ગઈ. હવે અહીંયા તમે જોઈ શકશો કે એક છે પ્લસ છે અને એક બીજી ઘાત કેવી છે? માઇનસ છે. તો એનો રૂલ્સ આપણને ખબર છે, પ્લસ માઇનસ શું થશે? માઇનસ થાય. શું થશે? માઇનસ. તો અહીંયા પણ એ જ છે, પ્લસ માઇનસ માઇનસ, એટલે અહીંયા ઘાત તો તમારે -20 તો આવશે જ, પણ કેવી આવશે? -20 આવશે. અને નેગેટિવ ઘાત હોય, ઋણ ઘાત હોય, ત્યારે આપણને એને ધન ઘાત બનાવવા માટે તમને આગલા લેક્ચરમાં જોયેલું જ છે. શું કરીએ છીએ આપણે? અંશ હોય તો છેદમાં લઈ જઈએ છીએ અને છેદ હોય તો ક્યાં લઈ જઈએ છીએ? અંશમાં. ઇટ મીન્સ કે જો આ જ પદ છે એને આપણે છેદમાં રાખી દઈએ તો ઘાત છે એ કેવી થઈ જશે? ધન થઈ જશે, બરાબર છે. એટલે અહીંયા જે -20 ઘાત છે એ આપણે છેદમાં લખી નાખીએ તો કેવી ઘાત થઈ જશે? +20 ઘાત થઈ જશે, બરાબર. તો દાખલામાં જોજો કે જ્યારે માઇનસ આવે ત્યારે તમારે આ રીતનું કરવાનું રહેશે. ક્લિયર? તો હવે પછીનો જે નિયમ છે એમાં શું તમને આપેલું છે? a ની m ઘાત ગુણ્યા b ની m ઘાત = ab ની m ઘાત, બરાબર. હવે તમે આ નિયમ વાંચશો તો અહીં જોશો કે તમને આધાર અલગ અલગ આપેલા છે. શું આપેલું છે? આધાર અલગ પણ ઘાત કેવી આપેલી છે? સમાન. આધાર અલગ અલગ છે અને ઘાત સમાન છે, ત્યારે તમારે શું કરવાનું છે? 2 આધારનો ગુણાકાર કરી અને સામાન્યપણે એક ઘાત આપી દેવાની છે. 2 વાર ઘાત છે એની બદલે કોમનલી તમારે એક ઘાત આપવાની છે. કઈ રીતે લાગુ પડશે? જોઈએ. દાખલા તરીકે 5 ની ઉપર 2 ઘાત અને 3 ની ઉપર 2 ઘાત,
5 ની ઉપર 2 ઘાત અને 3 ની ઉપર 2 ઘાત છે. 2 ઉપર ઘાત કેવી છે? સમાન. 2 ઉપર ઘાત કેવી છે? સમાન. પણ આધાર કેવા છે? અલગ અલગ છે. આધાર અલગ અલગ છે અને ઘાત સમાન છે ત્યારે તમે આ નિયમ લાગુ પાડી શકો છો કે 5 ગુણ્યા 3નો ગુણાકાર કરી નાખો. 5 અને 3નો ગુણાકાર કરી નાખો. આધાર છે 2ના ગુણાકાર કરી નાખો અને 2 વાર ઘાત લખવી એની બદલે તમે એક જ વાર છે ને કોમનલી ઘાત અહીંયા કાઉન્સ ઉપર તમે આપી દો. શું થશે? આધાર અલગ અલગ હોય ત્યારે 2નો ગુણાકાર કરી અને 2 વાર ઘાત લખવી એના બદલે શું લખશો તમે? એક જ વાર કાઉન્સની ઉપર ઘાત તમે આપી દેશો. આ જ નિયમ કહેવા માંગે છે તમને, બરાબર? એટલે કે 5 તેરી 15, 15નો વર્ગ, 15નો વર્ગ શું થશે? 225. કેટલો થશે? 225. તો આ નિયમ છે એ આ રીતે લાગુ પડશે. હજી એક્ઝામ્પલ એક જોઈએ. દાખલા તરીકે 2 ની ઉપર -1 ગુણ્યા 4 ની ઉપર -1. શું આપેલું છે? 2 ની ઉપર -1 ગુણ્યા 4 ની ઉપર શું છે? -1 છે. ઋણ ઘાતવાળું એક એક્ઝામ્પલ લઈએ, બરાબર? હવે તમે જોઈ શકો અહીંયા કે બંનેના આધાર કેવા છે? અલગ અલગ છે અને ઘાત કેવી છે? સમાન છે. આધાર અલગ અલગ છે અને ઘાત કેવી છે? સમાન છે. એટલે કે 2 ગુણ્યા 4 શું કરશું? બંને આધારનો આપણે કાઉન્સની અંદર ગુણાકાર અને ઘાત છે એ એકવાર કોમનલી આપણે ઉપર આપી દેશું, બરાબર છે? હવે કરવાનું શું છે તો કે બંને આધારનો ગુણાકાર કરી નાખ્યા એટલે 2 ની ગુણ્યા 4 એટલે કેટલા થશે? 8 અને ઉપર કેટલા છે? -1 ઘાત છે. હવે આપણને ખબર છે કે માઇનસ ઘાત હોય અને એને પ્લસમાં આપણે કન્વર્ટ કરવી હોય, ફેરવવી હોય તો આપણે શું કરીએ છીએ? અંશ હોય તો છેદમાં અને છેદ હોય તો અંશમાં. એટલે આપણે શું કરીએ છીએ? 8 -1 છે એને આપણે નીચે લઈ એટલે કેટલા થશે? 1/8. અને ઘાત છે જે -1 હતી એ કેવી થઈ ગઈ? +1 થઈ ગઈ. જે ઉપર આપણે લખતા નથી કારણ કે ઘાત તો કેવી છે? એક જ છે, બરાબર? તો આ તમારો ફાઇનલ આન્સર આવશે 1/8. ક્લિયર? તો આ કઈ રીતે નિયમ લાગુ પડશે તમને ખ્યાલ આવ્યો હશે.